નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે પ્રકૃતિમાં બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે? એકદમ જાદુઈ રીતે, એક અદૃશ્ય સાંકળથી. આને જ આપણે આહાર શૃંખલા કહીએ છીએ. આ એક એવું કનેક્શન છે જે જીવનની ઊર્જાને એક છેડેથી બીજા છેડે લઈ જાય છે. તો ચાલો આજે આ રહસ્યમય જોડાણને જ જરા ઊંડાણથી સમજીએ. ક્યારેય વિચાર આવ્યો છે કે જંગલમાં કે કોઈ તળાવમાં એક જીવ બીજા પર કેવી રીતે આધાર રાખે છે? આ કોઈ આમ જ નથી થઈ ગયું, બરાબર? આ તો કરોડો વર્ષોથી ચાલી આવતી એકદમ સેટ થયેલી સિસ્ટમ છે. અને આ સિસ્ટમ જ બધું નક્કી કરે છે કોણ શિકાર બનશે અને કોણ શિકારી. તો આ જે અદૃશ્ય કડીની આપણે વાત કરી રહ્યા છીએ એ છે શું? સીધી વાત કરીએ તો એ છે એનર્જીનો ફ્લો, એટલે કે ઊર્જાના પ્રવાહનો એક રસ્તો. ચાલો આ રસ્તા પર આગળ વધીએ અને જોઈએ કે સૂરજની શક્તિ કેવી રીતે એક નાના ઘાસથી લઈને એક મોટા શિકારી સુધી પહોંચે છે. વિજ્ઞાનની ભાષામાં આ કડીને આહાર શૃંખલા કહેવાય છે. સાવ સાદા શબ્દોમાં આ એક લાઇન છે જેમાં એક જીવ બીજાનો ખોરાક બને છે. પણ વાત ખાલી ખાવા ખવડાવવાની નથી. અસલી ખેલ તો ઊર્જાનો છે. જીવન માટે જરૂરી એનર્જીને એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર કરવાનો. બસ આ ઊર્જાનો પ્રવાસ જ આહાર શૃંખલાનો જીવ છે. ચાલો આ બધી થિયરીની વાતો તો થઈ, પણ આખી સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે એ જોવાની મજા જ કંઈક અલગ છે, નહીં? ચાલો એક બહુ જ જાણીતું અને સરસ ઉદાહરણ લઈએ અને સમજીએ કે આ એનર્જીની મુસાફરી કેવી દેખાય છે. તો આ વાર્તા શરૂ થાય છે સૂરજથી. ઘાસ શું કરે? એ સૂર્યપ્રકાશમાંથી પોતાનો ખોરાક એટલે કે ઊર્જા બનાવે છે. એટલે જ એને કહેવાય ઉત્પાદક. હવે આ ઊર્જાની ગાડીને આગળ કોણ લઈ જશે? એક ટીડો. એ ઘાસ ખાઈને ઊર્જા મેળવે છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. દેડકો આવીને ટીડાને ખાઈ જાય છે. અને પછી દેડકાનો વારો આવે છે. સાપ એનો શિકાર કરે છે. અને છેલ્લે આખી ચેનમાં સૌથી ઉપર કોણ? ગીધ જેવા શક્તિશાળી પક્ષીઓ. બસ તો આમ સૂરજમાંથી નીકળેલી ઊર્જાએ ઘાસ, ટીડો, દેડકો અને સાપમાંથી પસાર થઈને ગીધ સુધીની સફર પૂરી કરી. તો આપણે જે ઉદાહરણ જોયું એ ખાલી એક વાર્તા નથી. એની પાછળ પાક્કું સાયન્સ છે, એકદમ ચોક્કસ માળખું. વૈજ્ઞાનિકો આ એનર્જીના ફ્લોને અલગ અલગ સ્ટેજમાં કેવી રીતે વહેંચે છે, ચાલો હવે એ સમજીએ. વૈજ્ઞાનિકો આ ફૂડ ચેઇનના દરેક સ્ટેપને, દરેક કડીને એક ખાસ નામથી ઓળખે છે. ટ્રોફિક લેવલ. જેમ કે ઘાસ પહેલું ટ્રોફિક લેવલ, ટિડ્ડો બીજું, દેડકો ત્રીજું, એમ આગળ વધતું જાય છે. અને એમ સમજી શકાય કે જાણે ઊર્જાના હાઈવે પર આવતા અલગ અલગ સ્ટોપ કે ચેકપોઇન્ટ્સ હોય. અને હવે એક બહુ જ મજેદાર અને કદાચ થોડી નવાઈ લાગે એવી વાત. દરેક ટ્રોફિક લેવલ પર જ્યારે ઊર્જા આગળ વધે છે ત્યારે માત્ર 10% એનર્જી જ આગળના જીવને મળે છે. હા, ફક્ત 10%. તો બાકીની 90%નું શું થાય? એ ઊર્જા તો તે જીવ પોતાની રોજની ક્રિયાઓમાં વાપરી નાખે છે અથવા ગરમી તરીકે હવામાં ભળી જાય છે. આ જ છે એ 10%નું નિયમ. અને આ જ કારણ છે કે જંગલમાં ઘાસ અને ઝાડપાન તો ખૂબ બધા હોય છે, પણ વાઘ કે સિંહ જેવા ટોચના શિકારીઓની સંખ્યા હંમેશા ઓછી કેમ હોય છે? હવે સમજાયું? તો ચાલો ફટાફટ આપણા ઉદાહરણ પર પાછા જઈએ અને આ લેવલ્સને બરાબર ગોઠવીએ. સૌથી નીચે એટલે કે પહેલા લેવલ પર છે ઉત્પાદક, એટલે કે આપણું ઘાસ. એને જે ખાય છે એ પ્રાથમિક ગ્રાહક, એટલે કે ટીડો. ટીડાને કોણ ખાય? દેડકો. તો એ થયો દ્વિતીય ગ્રાહક. અને છેલ્લે દેડકાનો શિકાર કરનાર સાપ બન્યો તૃતીય ગ્રાહક. જોયું? એકદમ પરફેક્ટ ઊર્જાનો પિરામિડ બને છે. પણ સવાલ એ છે કે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? આ ઊર્જાનો પ્રવાહ સમજવાથી આપણને શું ફાયદો? વાત એમ છે કે આ ખાલી બાયોલોજીનો કોઈ નિયમ નથી. આ તો એ ચાવી છે જે આપણને સમજાવે છે કે આપણું પર્યાવરણ કેટલું સંવેદનશીલ છે અને આપણી એક નાની ભૂલ પણ આખી સિસ્ટમને કેવી રીતે હલાવી શકે છે. આહાર શૃંખલા શા માટે આટલી મહત્વની છે એના 3 મુખ્ય કારણો છે. પહેલું, એ આપણને જીવો વચ્ચેના સંબંધો સમજાવે છે, જે દેખાય છે એના કરતાં ઘણા ઊંડા હોય છે. બીજું, એ આપણને એનર્જી કેવી રીતે વહે છે એનો સ્પષ્ટ રસ્તો બતાવે છે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે,
આ જ તો પર્યાવરણના બેલેન્સનો એટલે કે સંતુલનનો આધાર છે. જરા વિચારો, આ સાંકળમાંથી ખાલી એક કડી પણ તૂટી જાય ને તો એની અસર. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એક જ શબ્દ: બેલેન્સ. એટલે કે સંતુલન. પ્રકૃતિમાં દરેક નાની મોટી વસ્તુ, દરેક જીવ એકબીજા સાથે એવી રીતે જોડાયેલો છે કે એક નાજુક સંતુલન હંમેશા જળવાઈ રહે. અને આ સંતુલન જ જીવનનો પાયો છે. એના વગર કશું જ શક્ય નથી. અને આ આખી વાતને એક વાક્યમાં કહેવી હોય તો કહી શકાય કે આહાર શૃંખલા એ એક સીધી શ્રેણી છે જેમાં એક જીવ બીજા જીવને ખાય છે અને ઊર્જા આગળ વધે છે. બસ આટલું જ. એક સીધો સાદો વિચાર, પણ એની અસરો કેટલી ઊંડી અને શક્તિશાળી છે એ તો આપણે જોયું. ચાલો આ ચર્ચા પૂરી કરતા પહેલા એક સવાલ પર વિચારીએ. કલ્પના કરો કે આપણી આસપાસ કોઈ ખેતર કે તળાવમાં આહાર શૃંખલાની કોઈ કડી તૂટી જાય તો શું થાય? માની લો કે અચાનક બધા દેડકા ગાયબ થઈ જાય અથવા મધમાખીઓ સાવ ઓછી થઈ જાય, તો એની અસર ક્યાં સુધી જશે? કોના પર પડશે? આ સવાલનો જવાબ જ કદાચ આપણને યાદ અપાવશે કે પ્રકૃતિના આ નાજુક સંતુલનને સાચવવાની જવાબદારી આપણા સૌની છે. મિત્રો, આ છે તમારું પોતાનું YouTube ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. YouTube પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે, જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે.